ત્યારે પ્રશ્ન ઉઠ્યો, શિષ્યને પ્રશ્ન ઉઠ્યો, બહુ માણસોને તો બધું કાઢીને તો શાસ્ત્રમાં બે નહીં હાલી એનું શું કરવું? જો પ્રશ્ન, જો એમ છે તો જીન માર્ગમાં બંને નયનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ? આ શાસ્ત્રમાં બંને નયને આદરવા જાણવા ગ્રહણ કીધી છે, એ ગ્રહણ અર્થ સમજતો નથી. બંને નયને વ્યવહાર ગ્રહણ કરવો, નિશ્ચય ગ્રહણ કરવો શાસ્ત્રમાં બહુ આવે છે. શીશ કે છે જીન માર્ગમાં બંને નયનું ગ્રહણ કરવું કહ્યું, જો આ ગ્રહણ ઉપર વજન થાય તેનું શું કારણ? આ જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુક્તા વ્યાખ્યાન છે. હા બસ, जैन मार्ग में कोई ठिकाने स्वत्यवाद द्रव्यगुण पर्यायनी अपने से होता है, ऐसा निश्चय का कथन मुख्यता सहित व्याख्यान है. તેને તો સત્યાર્થ એમ જ છે માનવું. નિશ્ચયનું કથન હોય કે આત્માની પર્યાય આત્માથી જાય, જડની પર્યાય જડથી થાય, આના કારણે અહીં થાય એ નથી. એમ જ્યાં નિશ્ચયનું કથન કર્યું મુખ્યતાથી એને સત્યાર્થ એમ જ છે એમ જાણવું. નિશ્ચયના કથનો સાચા છે એમ જ છે એમ જાણવું. કોઈ ઠેકાણે વ્યવહાર નહીની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. જુઓ, એ તો વ્યવહાર નહીની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. જ્ઞાન આવરણીથી જ્ઞાન રોકાય, નિમિત્તથી આસંકિત થાય, એ તો વ્યવહાર નહીની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. જો મુખ્યતા તો લીધી અહીં, તેને એમ નથી. વ્યવહાર કે છે એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા સંકિત કાળે નિમિત્ત કોણ હતું, શ્રવણ કોનું હતું, મૂર્તિ કોણ હતી, એટલું નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારિક વાત કરી છે. વ્યવહારની મુખ્યતાથી પણ એનાથી થયું છે માનવો. નિમિત્ત આદિ પ્રયોજન જોડે હોય ને એ જ દેખાય કે આ જ વસ્તુ હતી નાયકાર થયું. એ આદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે. જો અહીં ઉપચાર કર્યો, નિમિત્તને ઉપચાર કર્યો, નિમિત્ત આદિની અપેક્ષા ઉપચાર કર્યો એમ જાણવું. નિશ્ચયના સાચા એક એક દ્રવ્યના એક એક પદાર્થના સ્વયં સ્વતંત્ર સક્રિય અવસ્થાનું જ્યાં વર્ણન હોય ત્યાં તેને સાચું જાણવું. પણ વ્યવહારના કથન એકબીજાના ભેળવીને હોય ત્યાં એમ નથી. એ ખોટી વાત છે. સમજાણું કાંઈ એમ નથી. જોયો, વ્યવહાર કે છે એમ નથી. લ્યો, નિશ્ચય કે છે એમ છે. હવે એ શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિને ન જાણે અને તકરારું કરે. જો આમી તો ટોડરમલે કહ્યું છે, આપના વાક્યમાં ક્યાં છે? આપના વાક્ય શું છે? તરતો દશાય અધસાય અખિલમ યુક્તમ, એના ઉપરથી આ વાત ચાલે છે. બધી છે, સમજાણું? મૂળગાથા આપી છે મોક્ષ પાવડની. ભાઈ ભગવાન તો એમ કે છે કુંદાચાર મોક્ષ અધિકારમાં કેટલા વ્યવહારના મોક્ષ માર્ગ, રાગને મોક્ષ માર્ગ કયો હોય, દયાદાને મોક્ષ માર્ગ કયો હોય, એ મોક્ષ માર્ગની અંતર દિશા નિશ્ચય થાય એમાં નિમિત્ત દેખીને કહ્યું છે. પણ એનાથી થાય એમ કહ્યું એમ નથી. એ વ્યવહારથી નિશ્ચય મોક્ષ માર્ગ થાય એમ નથી. સમજાણું કાંઈ?